જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું. મિત્રો, ગયા વિડીયોમાં આપણે મહાભારતની વાત કરી હતી. એમાં પણ આપણે મહાભારતના બીજા દિવસની વાત કરી હતી. આ વિડીયોમાં આપણે મહાભારતના ત્રીજા દિવસની વાત કરીશું. મિત્રો, સૂર્યોદય થતાં પહેલાં જ કૌરવ સેના આવી જાય છે. તેના સેનાપતિ ભીષ્મએ ગરુડ વ્યૂહ ગોઠવ્યો હતો, જ્યારે સામે પાંડવ પક્ષે અર્ધચંદ્રાકાર વ્યૂહ ગોઠવ્યો હતો. મિત્રો, પ્રથમ બે ઘડીમાં તો દાદા ભીષ્મે એકલે હાથે પાંડવ સેનાને રફે દફે કરી નાખી. એક સમયે કૃષ્ણને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. ભીષ્મએ અર્જુનને રથહીન કરી દીધો હતો. એક સમય એવો આવી ગયો કે પલવાર કરી હોત તો ભીષ્મ અર્જુનને મારી નાખત. તે ડરથી કૃષ્ણએ હથિયાર ધારણ નથી કરવાની શરતે સારથી બન્યા હતા, પણ ડરના માર્યા સુદર્શન ચક્ર ધારણ કરી લે છે. આથી ભીષ્મ તેને પગે લાગે છે, યુદ્ધ કરતા નથી. આવી પરિસ્થિતિમાં અર્જુન શ્રી કૃષ્ણને પગે પડીને હથિયાર નહીં ઉપાડવા સમજાવે છે. મિત્રો, તે પછી અર્જુન સૂર્યાસ્ત સુધી ખરા દિલથી લડાઈ લડે છે. કૌરવ સેનાનો કચ્ચર ઘાણ કરી નાખે છે અને ત્રીજા દિવસે પાંડવોનો હાથ ઉપર રહે છે. જય માતાજી મિત્રો.